તો ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે બ્રિજનો ભાગ તૂટ્યો હતો ત્યાં TV9ની ટીમ પહોંચી મહીસાગર નદીના પટમાં ઉતરી TV9ની ટીમ બોટમાં સવાર થઈ TV9ની ટીમ પહોંચી ગ્રાઉન્ડ ઝીરો પર સ્લેબને નદીમાંથી કાઢવાનું ઓપરેશન ખૂબ જ મુશ્કેલ રહ્યું સ્લેબ નદીના કાદવમાં 6 ફૂટ ઊંડો ઉતરી ગયો છે સ્લેબની નીચે કોઈ વ્યક્તિનું મૃત્યુ હોવાની પણ શંકા સેવાઈ રહી છે ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ઘટના બન્યાને આજે 6 દિવસ થયા છે 6 દિવસમાં વહીવટીતંત્ર દ્વારા જુદા જુદા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છેલ્લા 2 દિવસથી જિલ્લાનું વહીવટીતંત્ર દિશાવિહીન થઈ ગયું હતું આજે વહેલી સવારે TV9ની ઉપર એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને ત્યાર પછી તંત્ર એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે આ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે જે બ્રિજનો સ્લેબ ધરાશાયી થઈ ગયેલો છે તેને સ્ટોન કટરની મદદથી કટિંગ કરવાની પ્રોસેસ હાથ ધરવામાં આવી છે અને જે ઓપરેટર સાથે વાત થઈ છે તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે અંદાજિત 4 થી 6 કલાકની અંદર તેનો જુદા જુદા ટુકડા કરી શકાશે અને ત્યાર પછી જુદા જુદા સાધનોની મદદથી જે ટુકડા થયેલા સ્લેબના છે તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાશે કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ધર્મેન્દ્ર કપાસી TV9 વડોદરા તો વર્ષોથી અનેક મુસાફરોને મંજિલ સુધી પહોંચાડનારો ગંભીરા બ્રિજ ધરાશાયી થઈ ગયો અને 21 જેટલા લોકો મૃત્યુ પામ્યા જો કે હવે સૌથી અઘરું કામ છે નદીમાંથી સ્લેબ કાઢવાનું કારણ કે અહીં નદીના પાણીનો પ્રવાહ ક્યારે વધી જાય તે કહી ન શકાય ગંભીરા બ્રિજ દુર્ઘટનાને આજે 6થો દિવસ વડોદરાનું વહીવટીતંત્ર છેલ્લા 6 દિવસથી રેસ્ક્યુની કામગીરીમાં જોડાયું છે 2 દિવસ મંથર ગતિએ કામગીરી ચાલી જેના કારણે કોઈ નક્કર પરિણામો ન મળ્યા હજુ પણ જે સ્લેબ છે તેની નીચે એક વ્યક્તિની લાશ હોવાની જે વાત છે તેને લઈને રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સ્લેબ છે તેની નીચે એક વ્યક્તિની લાશ છે સાથે સાથે એક બાઇક અને સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર છે થોડા સમય પહેલાં જ હેવી સ્ટોન કટર મશીન અહીંયા લાવવામાં આવ્યું છે જેનું વજન 300 કિલો છે ફાઇબર બોટની અંદર તેને અંદર લઈ જવામાં આવ્યું છે અને હવે થોડા સમયની અંદર જે સ્લેબ અંદર ધરાશાયી થયેલો છે તેને કટિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે આપણી સાથે SDRFના અધિકારી જોડાયા છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સર આપનું નામ SDRF ગ્રુપ 9 PI RD મુલતાની સર એ બતાવો કે અત્યારે કયા પ્રકારનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે અત્યારે NDRF છે અમારી સાથે SDRFની ટીમો છે 3 તે રેસ્ક્યુ એક તો લાસ્ટ બોડી શોધવામાં નાવથી સતત ચાલુ છે અને બીજું આપણે સરકારશ્રી તરફથી જે કટર મશીન આવ્યું છે એની સપોર્ટમાં મદદમાં NDRF SDRF કરી રહ્યું છે બરાબર સર મને એ સમજવું છે કે આ જ્યારે જે સ્લેબ છે એ કટિંગ થઈ જશે આ મશીનથી આપણે સફળ થાય એવો ઈચ્છીએ છીએ તો પછી લાશ કઈ રીતે બહાર નીકળશે હવે એ તો કોઈ કટિંગ થયા પછી આપણને ખબર પડે બરાબર તે પછી સ્લેબ એમાં 6-7 ફૂટ અંડર છે જે સ્લેબ દબાયેલો છે 6-7 ફૂટ અંડર છે હવે એ ઊંડાઈ વધારે છે કીચડ વધારે છે આજુબાજુમાં સ્ટેપ ટાઇલ્સના ટુકડા અને એવું બધું પડેલું છે એટલે પગમાં ઈજાઓ થાય છે એટલે રેસ્ક્યુ કરવામાં થોડી પ્રોબ્લેમ થાય છે જે દિવસે ઘટના બની ત્યારથી તમે અહીંયા જ છો SDRFે કેટલી લાશો બહાર કાઢી હશે પહેલાં તો સ્થાનિક પ્રશાસન મદદથી પછી અમારી પાસે 75 લાખનું જેવું મશીન છે એનાથી એક લાશ જે ડીપ કેમેરા આવે એનાથી એક લાશ શોધી કાઢી છે જે અંદર પાણીમાં ડૂબાયેલી એમના ફોટા મોકલી આપ્યા છે કેટલા સમય સુધી આ રેસ્ક્યુ હજુ ચાલે એવું લાગે છે હવે એ તો આના પછી ખબર પડશે કટિંગ થાય એ પ્રમાણે થશે જે રીતે વહીવટીતંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અધિકારીઓ પણ અપેક્ષા રાખી રહ્યા છે હવે કે જે સ્ટોન કટર મશીન છે તેનાથી વહેલી તકે જો તે સ્ટોન કપાઈ જાય તો નીચે લાશ શોધવાની અંદર સરળતા રહે અને આ કામગીરી પૂર્ણ થઈ શકે કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ધર્મેન્દ્ર કપાસી TV9 વડોદરા તો કાદવ કિચડમાંથી ચાલી અને ત્યારબાદ બોટ દ્વારા TV9ના રિપોર્ટર બરાબર તે જગ્યાએ પહોંચ્યા જ્યાંથી સ્લેબ તૂટ્યો હતો એવી શંકા છે કે હજુ આ સ્લેબની નીચે એક મૃતદેહ હોવો જોઈએ TV9ના રિપોર્ટ બાદ હવે તંત્ર પણ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી ગંભીરા બ્રિજની હાલત જર્જરિત હોવાની લોકો દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તેને લઈને ગત 7 જુલાઈના સવારે હું પોતે આ બ્રિજ પરથી પસાર થયો હતો અને જે સ્લેબ અત્યારે નદીમાં પડ્યો છે એ સ્લેબની ઉપર હું ઊભેલો હતો
અને ત્યારે જે વાહનો પસાર થઈ રહ્યા હતા તો જે સામાન્ય રીતે જે વાઇબ્રેશન આવતું હોય છે તેના કરતાં અનેક ગણું વાઇબ્રેશન આ બ્રિજની ઉપર આવી રહ્યું હતું. 9 તારીખે વહેલી સવારે આ સ્ટોરી રેકોર્ડ કરવા માટે હું ઘટના સ્થળ પર આવવાનો હતો અને તે સમયે એક સ્થાનિક વ્યક્તિનો મારી પર ફોન આવ્યો કે ગંભીરા બ્રિજ તૂટી પડ્યો છે. અને ત્યાર પછી સતત આપણે TV9 પર દર્શાવ્યું કે 6 દિવસની અંદર કયો ઘટનાક્રમ રહ્યો, ઘટનાની અંદર કેટલા લોકોના મૃત્યુ થયા, સતત ઓપરેશન ચાલુ રહ્યું છે અને હજુ પણ જે આ જે સ્લેબ છે તેને કટિંગ કરવાની કાર્યવાહી વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જે બ્રિજનો સ્લેબ ધરાશાયી તો આપણે જોયું કે કઈ રીતે TV9ના સંવાદદાતા દ્વારા પહેલાથી જ આ અંગે જાણ કરવામાં આવી હતી અને રિપોર્ટ બનાવવામાં આવ્યો હતો અને જ્યારે બીજા દિવસે આ અંગે જ્યારે રિપોર્ટ તૈયાર કરવાનો હતો તે પહેલા જ આ દુર્ઘટના સર્જાઈ ગઈ. ગંભીરા બ્રિજ દુર્ઘટનાને ઘટના બન્યાને આજે 6 દિવસ થયા છે. 6 દિવસમાં વહીવટીતંત્ર દ્વારા જુદા જુદા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી જિલ્લાનું વહીવટીતંત્ર દિશાવિહીન થઈ ગયું હતું. આજે વહેલી સવારે TV9ની ઉપર એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને ત્યાર પછી તંત્ર એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે જે બ્રિજનો સ્લેબ ધરાશાયી થઈ ગયેલો છે તેને સ્ટોન કટરની મદદથી કટિંગ કરવાની પ્રોસેસ હાથ ધરવામાં આવી છે અને જે ઓપરેટર સાથે વાત થઈ છે તો તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે અંદાજિત 4 થી 6 કલાકની અંદર તેનો જુદા જુદા ટુકડા કરી શકાશે અને ત્યાર પછી જુદા જુદા સાધનોની મદદથી જે ટુકડા થયેલા સ્લેબના છે તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાશે. કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 વડોદરા.